ગુજરાતના તમામ મહત્વના તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે। ખેડૂત મિત્રો, હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। પહેલી 3 માર્ચ રાજ્યમાં વરસાદ આવી શકે છે। હાલ ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે, જેના કારણે હળવો વરસાદ આવી શકે છે। આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળિયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે। હાલ રાજ્યમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે, ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો। વાદળિયા વાતાવરણના કારણે ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો। જો કે આવતા દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે। કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે। 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। ખાસ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે। 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે। પહેલી 5 માર્ચે પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે। આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે। 10 માર્ચથી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે। તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે 20 થી 21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે। હાલ ગરમી 4 માર્ચથી ક્રમશ વધશે। આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે। ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે સૌથી વધારે સંકટ કોઈ પર હોય તો તે અન્નદાતા છે, કારણ કે હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને જો માવઠું આવે તો પાક બગડી જાય તેવી સંભાવના છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી તેની સાથે જ ધરતીપુત્રો ચિંતામાં લીન થઈ ગયા છે। જો વરસાદમાં મોટા પાયે નુકસાન થાય તો સરકાર પાસે રાહતની પણ માંગ કરી રહ્યા છે। આપણે સૌ આશા રાખીએ કે કમોસમી વરસાદ ન વરસે અને અન્નદાતા પર આવી પડેલી આ આફતમાંથી તેઓ ઉભરી જાય। ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે। હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે। જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે। ગુજરાતમાં પહેલી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે। તો આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો, કારણ કે ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે। જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે। આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે, જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। બનાસકાંઠા જિલ્લામાં 1 અને 2 માર્ચે માવઠાની આગાહી કરાઈ છે, ત્યારે ડિઝાસ્ટર મામલતદારે જિલ્લાના તમામ માર્કેટયાર્ડને સાવચેત રહેવા માટે પત્ર લખીને સૂચના આપી છે। માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલી અનાજની બોરીઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી છે। બટાટા તેમજ રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતામાં છે, કેમ કે માવઠું થશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે। ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે। મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ